વડોદરા વિશ્વામિત્રી વિસ્તારમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ભૂખ્યાસમાં પુરાણનો મુદ્દો ઉછળ્યો. કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલાનો સખત વિરોધ. અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન વડોદરાના વિશ્વામિત્રી વિસ્તારમાં ગંભીર બેદરકારી સામે આવી છે. સ્ટેશનની નજીક રોડ બનાવવાના કામ દરમિયાન થતું ખોદકામ સીધું જ ભૂખ્યાસ ડ્રેનેજ ચેનલમાં ઠાલવતા જોવા મળ્યું હતું, જેના કારણે વિસ્તારના નાગરિકોમાં ચિંતા ફેલાઈ છે. વોર્ડ નંબર 1ના જાગૃત કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા સ્થળ ઉપર પહોંચ્યા બાદ આ કાર્યનો સખત વિરોધ નોંધાવ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર જો આવી રીતે સતત પુરાણ કરાશે તો આવનારા ચોમાસામાં ફક્ત 2 ઇંચ વરસાદ પડતા જ વોર્ડ નંબર 1 તથા વોર્ડ નંબર 2ના વિસ્તારમાં વગર પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. પુષ્પાબેન વાઘેલાએ તીવ્ર શબ્દોમાં જણાવ્યું કે સરકાર લાખો રૂપિયાની પગાર પર એન્જિનિયર રાખે છે, પરંતુ દેખરેખ શૂન્ય છે. તેનો ભોગ આવનારા ચોમાસામાં વિસ્તારના નાગરિકોને ભોગવવું પડશે. સ્થાનિક રહીશો અને સામાજિક કાર્યકરે પણ આ મુદ્દે ચિંતિત છે અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. આ છાણી નિઝામપુરા નવાયાર્ડ થઈને પસાર થતી ભૂખી કાસ છે. તમે જોઈ રહ્યા છો કે સૌગણ સોસાયટીની બાજુમાં પંડ્યા બ્રિજની બાજુમાં જે કામ ચાલી રહ્યું છે બુલેટ ટ્રેનવાળાનું. બુલેટ ટ્રેનનો વિરોધ નથી, વિકાસ થાય એમાં કોઈનો વિરોધ ન હોઈ શકે, પણ આ જે મસ્ત મોટા માટીના ઢગલાઓ, હું અહીંયા ઊભી છું, કેટલા મોટા માટીના ઢગલાઓ પાછળ કર્યા છે. આખો ને આખો કાંસ દબાવવાની જે પ્રવૃત્તિ અહીંયા ચાલી રહી છે, આ પ્રવૃત્તિ બંધ નહીં થાય તો આવનાર દિવસોની અંદર મોટામાં મોટા ભાગના લોકો ડૂબશે. પૂરથી નહીં, પૂર તો પછી વરસાદી પાણીથી 1-2 ઇંચ વરસાદ પડી ગયો તો આખું સમાથી લઈને નિઝામપુરા નવાયાર્ડથી લઈને છાણી સુધીના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવશે. મારી માંગણી છે કે તાત્કાલિક ધોરણે જે પણ કોઈ આ પ્રોજેક્ટના અધિકારીઓ હોય એની કોર્પોરેશન સંકલન કરીને આ જે પણ કંઈ માટીના ઢગલા મોટા ડેબ્રીઝ નાખીને ભૂખી પૂરવાનું કામ ચાલી રહ્યું છે એને બંધ થવું જોઈએ.